મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? આઈ થિંક તમે બધા મજામાં છો. અને આજે છે એક્ઝામનો લાસ્ટ ડે છે. આજે એક્ઝામ તો મતલબ ડે 7 છે આજે એક્ઝામનો, અને આજે અમારી એક્ઝામ પૂરી થઈ જાય છે. તો હવે આમ એક મનમાં એક ઉત્સુકતા એ છે કે હવે પેપર પૂરા થઈ જાય. અને ઓલી કહેતા નથી, ઓલી મીમ નથી આવતી, બાલ બચી ગયા. તો આજે અમારો લાસ્ટ ડે છે એક્ઝામનો. તો આજનો તમને ખબર જ પડી ગયા, એનો વ્લોગ છે. અને દરરોજની જેમ ભાઈ આજે પણ તૈયાર થઈ ગયા છે. અને ભાઈબંધની રૂમે નાસ્તો કરવા જાઉં, પણ પહેલાં તો નાખીને ચાંદલો કરી લઉં, અને પછી જાય ભાઈબંધની રૂમે અને નાસ્તો કરીને દરરોજની જેમ તમને મળીએ કોલેજ. ત્યાં સુધી બન્યા રહેજો, અને કોલેજમાં જઈને બધાને પૂછશી કે કેવી રીતે છે એમ. તો મિત્રો, જે લોકો ન હોય તે વિડીયોને લાઈક કરી દેજો, અને જૂના હોય એ પણ ઓબ્વિયસલી લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ચેનલનું નામ પૃથ્વી વ્લોગર છે. અને જો ત્યાં તમે સબસ્ક્રાઈબ બટન હશે તેને પ્રેસ કરી દેજો, અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી તમને મારા નવા વિડીયો આવવા મળતા રહેશે. અને હવે મળીએ આપણે ડાયરેક્ટ કોલેજ. ત્યાં સુધી બન્યા રહો. તમે નીકળી ગયા છીએ હોસ્ટેલે, અને આજે અમારો દિવસ છે. ધુરીભાઈ જો બધા આવ્યા છે. ધુરીભાઈ, કેવું પેપર છે આજ? અરે ભાઈ, આજ ગુજરાતી લખવાનું છે, સારું થાય છે. વાંધો નહીં આવે ને? એટલા દિવસ ઇંગ્લિશમાં લખવા, આજ ગુજરાતી આજ મને એમ આમ એવી ફિલિંગ થાય છે પેપર દેવા જાય છે એમ. તો દઈ દેવી નહીં હવે. ગાઈસ, તમે હોસ્ટેલે નીકળી ગયા છે ને હવે તમને ડાયરેક્ટ કોલેજે મળીએ બધા બીજા ભાઈબંધો પર. તો ત્યાં સુધી બન્યા રહો. બાય. રામ રામ ને સીતારામ. રામ રામ સીતારામ. જો આ બધું આપણું હોસ્ટેલનું ગ્રુપ છે. આ છેલ્લો પેપર છે ને, બધા એક ગ્રુપ બધું એકાર આવી ગયું છે ને. તમે જોઈ જો આ સરપીપીનું બોર્ડ, અને આની ખબર હશે આઈ કાર્ડ તો કોઈ નથી પહેર્યું હજુ. ખાલી એક્ઝામ સેન્ટરમાં ગણવા માટે આઈ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે. એ ભાઈ, તમે કેમ આઈ કાર્ડ પહેર્યું? એ જો બધા વાંચે છે. સરસ્વતી માતાજીને આજે પ્રાર્થના કરી દઈ, પેપર સારું જાય, બહુ કઈ વાંધો ન આવે. ફાઇનલી કોલેજ પહોંચી ગયા છીએ, ને આજે બધા ઉત્સાહિત છે. જોઈ જો અત્યારે દિનાશ છે. જેનીશભાઈ, હું ચિરાગભાઈ, કેમ છે? જય માતાજી. જય હિન્દ. કેમ છે? મજામાં? તો વાંધો નહીં. હજુ બા સારું છેલ્લું પેપર છે. તમે આમ ખુશ છો કે નારાજ છો કે બહુ? હવે શું કહેવાય, આમ જે થાય. હવે તો હું એમ કહું કે વહેલા લઈ લે, તારે પૂરું થાય બધું. હરીભાઈ, સારું ને? લાઈક વાળું કહીજો, આમ લાઈક કરજો. આમ ખબર નહીં, જોઈ દરોગા સાહેબ કેમ છે? તો વાંધો નહીં, પાસ થઈ જાવ, વાંધો નહીં આવે. ઓ પાર્થિવભાઈ, કેમ છે? જય માતાજી. જય માતાજી. સારું ને? હા જેનીશ, ના ના. ધ્રુવભાઈ, કેમ છે? સારું ને? સારું પેપર છે? ભગવાન ભરોસે. આ વ્લોગર સાહેબ કેમ છે? સારું પેપર છે? પૂરું થાય તો સારું ને? આ જો આપણે ભાઈ પણ શાંતિ ને? સારું પેપર છે તો વાંધો નહીં. અમે બધા બેલ આવી ગયા. ગાઈસ, આમ જો બેલ પડી ગયો છે ને. આ બધા હવે જાવ ને, મારો પેપર દઈ આવો. છેલ્લું પેપર છે, પછી આમાં બહુ મોડું ન હોય. કાંઈલા છેલ્લું પેપર હોય, ફટાફટ દઈ આવે. હવે 2 મિનિટમાં પૂરું. બસ બીજું કઈ હોય નહીં. હા યાર, ગાઈસ ચાલો તો પેપર દઈ આવી. જય માતા. હાલો પેપર દઈ આવી. બેલ પડી ગયો. અને જો આ કોણ છે પાછળ? ધ્રુવભાઈ, જય શ્રી રામ. કેમ છે?
કેમ છે? ચલો પેપર છે, ફટાફટ પૂરું કરો. ના ના હવે છેલ્લું ગાઈસ, તો હવે છેલ્લું પેપર છે, દઈ આવી અને આવીને બધા રિસ્પોન્સ લઈ કોને કેવું ગયું છે તો ત્યારે મળીએ. ત્યારે બન્યા ગાઈસ, હું પેપર દઈને આવ્યો છું અને બધા બીજા ભાઈ પણ અંદર પૂછશે એટલે કેવું પેપર ગયું એમ. બધા અહીંયા ઊભા છે તો ત્યાં આપણે ભાઈ જઈએ અને ત્યાં વાત કરીએ. આપણે પેપર જ સારું ગયું છે, કોઈ વાંધો ના આવ્યો. અને જેનિશભાઈ આપણે પહેલાં વહી જશે. આમ જેનિશભાઈ છે અહીં જો, અહીંયા જેનિશભાઈ બેઠા છે અને અહીંયા સુજલભાઈ આપણે બેઠા છે. તો આપણે બે ભાઈ પાસે જઈએ અને પૂછીએ અને કેવું પેપર ગયું છે અને ન્યાજની વાતચીત કરીએ. ગાઈસ, જેનિશભાઈ છે. જેનિશભાઈ, કેવું ગયું પેપર? એક નંબર. તમે ફટાફટ પૂરું કરીને વહી આવ્યા. અમારે વાટે ન રહ્યા, અમને દેખાડવાનું હતું પેપર, પણ થોડુંક જ લખાણું એમાં લી. કેટલું દેખાડવા, થોડુંક લખવાની વાત. પછી તમે ઉતાવળ કરી ગયા યાર. ગાઈસ, જો અહીંયા બીજા ભાઈબંધ બેઠા છે બીજા ડિપાર્ટમેન્ટના. અહીંયા એક બે જણા છે. બીજા આવે એટલે આપણે એને પૂછીએ કેવું ગયું બધાને પેપર એમ. બેલ પડી ગયો છે, 10 મિનિટની વાર છે, હવે બધા આવતા જ હશે. આવે એટલે એને પૂછીએ બધાને. તો જનીશભાઈ, ફાઇનલી એક્ઝામ પૂરી થઈ ગઈ, તમારું શું કેવું છે હવે? કાંઈ નહીં યાર, શાંતિ હવે યાર. હવે એક ટેન્શન હતું એ ગયું એમ. વેકેશન સારું. વેકેશન તો હજી તો આપણે સ્ટેટ ને પ્રેક્ટિકલ છે એ બધા યાર હવે હાલે. હવે જો કે ગાઈઝ અમારે એમાં કઈ બહુ ઝાઝો વાંધો નહીં આવે કાં એમાં તો હવે આમ રજા વિશે આવે છે એટલે ઘણી વાંધો નહીં. એમાં અમારે લગભગ 6 દિનની રજા છે. મેથ્સમાં 6 દિન રજા છે અને સ્ટેટમાં 6 દિન રજા છે. વાંધો નહીં આવે. ગાઈઝ, ધ્રુવભાઈ આવી જશે. ધ્રુવભાઈ, કેવું ગયું પેપર? અરે મસ્ત, એક નંબર. રિઝલ્ટ આવે તારે ખબર પડે ભાઈ કે દાવા લગીને તો હારા છે બાકી રાણો રાણે રીતે રિઝલ્ટ તો ગાઈઝ સારું જ આવશે. બાકી રિઝલ્ટ મોરો જ દેવો. ફૂલ તૈયારી છે, મોરો આવવા દો. ગાઈઝ, જો આપણે પાર્થિવ આવે છે. કા પાર્થિવભાઈ, કેવું ગયું પેપર? હવે તો પેપર પૂરા એટલે શું તમારે કેવું શું છે? આમ પ્રેક્ટિકલ એક્ઝામ તો બાકી છે, પણ આ પેપર એક્ઝામ પૂરી થઈ ગઈ, મતલબ થિયરિકલ. ભાગવું છે, બસ જાય છે. સારું, હાલો તો પછી મળી હવે મેથ્સમાં. આપણે 22 તારીખે છે લગભગ. ગાઈઝ, આપણે હરિભાઈ આવી જાય. હરિભાઈ, કેવું છે પેપર? હવે તો પેપર પૂરા એટલે તમારે શું કેવું છે? વેબ સિરીઝ પણ તો એ એક્ઝામ જેવી ન મજા આવે. એક્ઝામમાં જે વેબ સિરીઝ સાચી કે હાર્દિક કેવું ગયું? હવે એક્ઝામ પૂરી એટલે આપણે ઉપર આવું હા તો એમ કરી હાલ આપણે ગોઠવીએ તો. હા તો વાંધો નહીં. ઓ જાદવભાઈ, કેવું છે પેપર? વાંધો નહીં આવે ને બહુ? તો નહીં આવે તો વાંધો નહીં. સારું ગાઈસ, જો આ બધા ભાગ્યા છે. હવે બીજા જણા આવે એટલે આપણે પૂછીએ, નકર બાકી વ્લોગ એડિટ એન્ડ કરી દઈએ. આ જો આપણે વિશાલભાઈ ને આવે છે બધા. દીવભાઈ આવી જાય. દીવભાઈ, કેવું છે પેપર? એક નંબર. હવે એક્ઝામ પૂરી થઈ ગયા, હવે તમે શું કરવાનો છો? એ પ્રેક્ટિકલ એ નો ગણવાની હોય, ઈ જ મેન હોય. ના ના, હવે તો એમ નહીં. હવે મતલબ પ્લાનિંગ શું છે હવે? હા, હું ઘરે જાઉં છું આજે જ. જો આપડા સિદ્ધુભાઈ બેઠા હે, એને મોજ જ હોય, એને કઈ વાંધો ન આવે. એને પેપર સારું જાય કે ન જાય, કે મોજમાં રહેવાનું. ઈ કે ગાઈસ, આમ જો દીવભાઈ જો માવો બનાવે હે. ઈ માવા લવર ટેગ કરજે તમારા માવા લવર ને. ગાઈસ, આપડા ધ્રુવભાઈ આવી જશે. ધ્રુવભાઈ, કેવું છે પેપર? હવે આમ એક્ઝામ પૂરી થઈ ગઈ, તમારું શું કહેવાનું શું છે? હવે ઘરે ભાગી જઈ. બસ ગાઈસ, તો હું આજે ઘરે જાઉં છું. એનો અલગથી વ્લોગ કરીશ, કારણ કે એ વ્લોગમાં મહેફિલ અલગ હોય અને આ એક્ઝામની અત્યારે મહેફિલ અલગ છે. તો હું ઘરે જાઉં એનો અલગથી વ્લોગ બનાવી, મતલબ બસમાં જાય, બધો સામાન પેક કરીને બધું, તો એનો અલગ વ્લોગ આવશે. અને જો બીજા ભાઈ બનાવવાના આવે એટલે એને પૂછ્યું
અને મને બધાના રિવ્યુ જોતા એમ લાગે છે કોઈને એવું તો થતું નહીં કે એક્ઝામ પૂરી થઈ ગઈ હોય. કારણ કે કોઈને મોઢા પર આમ શું કહેવાય સ્મિત નથી, હાસ્ય નથી, કોઈને મજા નહીં આવતી કે હવે શું છે કોને ખબર શું એવું છે. સુનિલભાઈ કેવું ગયું પેપર? વાંધો નહીં આવે ને? તો હવે પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે મતલબ, તો તમારું કેવું શું છે, તમારું માનવું શું છે હવે? તો વેલા ઘરે ભાગ્યા. હર્ષભા કેવું છે પેપર? સારું છે ને? તો હવે આપણે પેપર પૂરા થઈ ગયા તો તમારું શું કેવું છે? એટલે હવે આમ ઘરે જવાનો પ્લાન છે કે? તો વાંધો નહીં. પરીક્ષા દેવા જવાની જૈનિશભાઈ ને ઓકે. રાજુભા કેવું છે પેપર? નહીં અમારે એવા જ્યાં ઝાઝા કઈ હારા જ્યાં નથી, મૂંઝાવાનું ન હોય. છેલ્લું પેપર હતું એટલે એમાં કઈ વાંધો ન આવે કેવાય. બધા પેપર એવા ગયા તો છેલ્લું પેપર શું વાંધો? તો હવે રિઝલ્ટ આવે એ જોયું છે. જય માતાજી. કેમ પેપર કેવું ગયું? તો આજનો નવો વ્લોગ. હવે એક્ઝામ પૂરી થઈ ગઈ તો બીજું કઈ કન્ટેન્ટ ગોતશું. આ સિરીઝ આપણે એન્ડ કરી. હવે મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો. અને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો લાઈક કરી નાખજો, તમારા મિત્રોને શેર પણ કરી નાખજો.